મોટી ચિરઈથી પશુડા રોડનું ₹2 કરોડ 10 લાખના ખર્ચે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। રોડ બનવાથી મોટી ચિરઈ અને પશુડા વચ્ચેના પ્રવાસમાં સરળતા આવશે તથા ખેડૂતોને ખેતરમાં જવા સહુલિયત મળશે। વરસાદી સિઝનમાં નદીના કારણે થતી મુશ્કેલીઓ હવે દૂર થશે। કાર્યક્રમમાં કચ્છ જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજા, ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, કુલદીપસિંહ બી જાડેજા, વાઘજીભાઈ છાંગા સહિતના આગેવાનો અને ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા। કાર્યક્રમનું સંચાલન હરપાલસિંહ એન જાડેજાએ અને આભાર વ્યક્ત વાઘજીભાઈ છાંગાએ કર્યો। રિપોર્ટ મહાવીરસિંહ બી રાણા, ભચાઉ। ધારાસભ્ય શ્રી આજ રોજ મોટી ચિરઈ પશુડા રોડનું ખાતમુહૂર્ત કર્યું એ અંગે બે શબ્દ કહેશો। આજે ભચાઉ તાલુકાની સમગ્ર ટીમ સાથે મળી જિલ્લા પંચાયતના પ્રમુખ જનકસિંહભાઈ જાડેજા, આપણા કારોબારી ચેરમેન ગેલાભાઈ ચાવડા, બાંધકામ સમિતિના ચેરમેન મસરૂભાઈ રબારી, આપણા સિંચાઈ સમિતિના ચેરમેન રૂપેશભાઈ, ભચાઉ તાલુકા મંડળ અધ્યક્ષ વાઘજીભાઈ, નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ભચાઉ આદરણીય કુલદીપભાઈ, વિકાસભાઈ, સર્વે પરિવાર પાર્ટીની ટીમ સાથે મળી આજે ભચાઉ તાલુકાના વિકાસના કામોના ખાતમુહૂર્ત માટે અહીંથી શરૂઆત કરી છે ચિરઈથી। આજે ચિરઈ પશુડા રોડ 2 કરોડ 10 લાખના ખર્ચેનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। આ કાર્યક્રમ કમ્પ્લીટ કરીને આજે ભચાઉના તાલુકા પંચાયતના એક્ટિવિટી આયોજનના દરેક ગામના વર્ક ઓર્ડર આપવાનું 3 કરોડ 42 લાખના ખર્ચે એના વર્ક ઓર્ડર બધાને આપવાનો કાર્યક્રમ છે। ત્યાર પછી નેર અમરસર રોડ, આંબરડી, કુંબાડી, ગંડડી રોડ, આપણા વીજપાસરથી આધોઈ રોડ, લખપત આધોઈ રોડ, આવા વિવિધ એટલે આજના દિવસમાં ભચાઉ તાલુકામાં વિવિધ કાર્યક્રમો થકી 15 કરોડથી પણ વધુ 15.37 કરોડના ખર્ચે વિવિધ વિકાસના કાર્યોનું ખાતમુહૂર્ત કાર્યક્રમ આજે યોજવામાં આવ્યો છે। ભારતીય જનતા પાર્ટીની સરકારના આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીના નેતૃત્વમાં દરેક ગામ સમૃદ્ધ થાય, દરેક વિકાસની વાત દરેક ગામ સુધી પહોંચે એ માટે સરકાર સતત ને સતત એ પ્રયત્નશીલ છે અને એમના થકી આજે ગાંધીધામ વિધાનસભાના અનેક કાર્યો આજને એક જ દિવસમાં આ ખાતમુહૂર્ત થવા જઈ રહ્યા છે। ત્યારે હું સર્વે ગ્રામજનોને પણ અભિનંદન શુભકામનાઓ પાઠવું છું અને જે કાર્યો અવિરતપણે ચાલી રહ્યા છે આવનારા સમયમાં ભવિષ્યમાં હજી પણ ક્યાંય ખૂટતી કરી હશે તો આ જ પાર્ટી પરિવાર એને પરિપૂર્ણ કરવાનો પ્રયાસ અવિરતપણે કરી રહી છે।